તો દોસ્તો હું આવી ગયો છું ખોડલ કૃપા દાળબાટીમાં, અને અમારા ગામમાં આવેલું છે ખોડલ કૃપા દાળબાટી ખીચા ગામ. અને આજે હું તમને બધું ત્યાં જણાવવાનો છું કે કેવી રીતના બધું છે અને કેવી રીતના ડીશ ઉપર છે કે કેવી રીતના છે એ બધું ત્યાં જઈને ખોડલ કૃપા દાળબાટી વિશે માહિતી આપવાનો છું. તો આવો અને જઈએ ખોડલ કૃપા દાળબાટીની મુલાકાત લઈએ. તો દોસ્તો આપણે આવી ગયા છીએ અત્યારે ખોડલ કૃપા દાળબાટીમાં. આપણે પહોંચી ગયા છીએ. મેં તમને ત્યાંથી બતાવ્યું હતું, તો ત્યાંથી આપણે જોયું કે કેવું લોકેશન છે. અને ત્યાંથી અંદર આવીએ એટલે જો આ રેસ્ટોરન્ટ આવી ગયું છે. આ રીતની બધી ગોઠવણી છે. આ તમને બતાવું બધું અને જોઈએ બધું. આમાં દેખાય છે બધું, જોઈ શકો છો. આ બધી બેઠક છે અહીંયાની, આલિશાન બેઠક છે દોસ્તો. અને જો આ બધા ગોઠવણી ચાલુ છે અત્યારે, કેમ કે હમણાં 7 સાડા 7 થાય એટલે અહીંયા કસ્ટમર આવવા મળશે અને બધું કમ્પ્લીટ ચાલુ થઈ જાય. આ બધી બેઠક તમે જોઈ શકો છો. આખો ડૂમ બનાવેલો છે સરસ વ્યવસ્થિત, લાઇટિંગ બાઇટિંગ બધું કમ્પ્લીટ ચાલુ છે. સરસ લોકેશન વચ્ચે આવેલી છે આ જગ્યા, અને ગામની એકદમ નજીક, ગામથી એકદમ નજીક આવેલી છે. તો જોવો બધાય, જો અહીંયા તૈયારી થવા મળી છે. હવે બધી બાટી બનાવવાનું ચાલુ થઈ ગયું છે, એ આપણે જોઈ બધાય. જો બાટી બની રહી છે, આપણે જોવો બધાય. બધું લાઈવ જ બનાવવામાં આવે છે, ચૂલા ઉપર જ બનાવવામાં આવે છે. એકદમ સરસ વસ્તુ બને છે બધી, અને હાવ એકદમ દેશી સ્ટાઇલમાં બને છે બધું. એકવાર ટ્રાય કર્યા જેવું છે મિત્રો. સરસ રીતે તમે બધું જોવો છો, આ બધું બને છે અને બધા બનાવી રહ્યા છે. બધો ઘરનો સ્ટાફ જ છે. જો બાટી બની રહી છે. અમારા સાગરભાઈ બાટી બનાવે છે, એ અહીંના ઓનર જ છે. સરસ બાટી બની રહી છે. અહીંયા તમારે મિત્રો જો આવવું હોય ને જમવા માટે, તો એક કોલ કરવો પડે અને તમારે થોડુંક કહી દેવું પડે કે અમે આટલા જણા આવવાના છીએ, આમ આવવાના છીએ. તો અહીંયા એ પ્રમાણે બની જાય તમારું જમવાનું, અને સરસ વ્યવસ્થા થઈ શકે એમ. આ બાજુ બની રહી છે દાળ. આપણે દાળ બાટી છે, તો આ બાજુ દાળ બની રહી છે. તો ચૂલા ઉપર એકદમ લાઈવ બની રહી છે, એકદમ જ લાઈવ દાળ બની રહી છે ચૂલા ઉપર, દેશી સ્ટાઇલથી. અને મિત્રો જો તમે આ દાળ ખાઓ ને એટલે બધી દાળ ભૂલી જાઓ તમે, એવી સરસ રીતે દાળ બને. અને ચૂલા ઉપર બની રહી છે સરસ રીતે. બાટી તળવા માટે અહીં તેલ મુકાઈ ગયું છે એક બાજુ, અને આમાં બાટી તળવાની છે. એટલે બાટી જયદીપભાઈ તમે તળવાના છો ને? હા, આ જયદીપભાઈ અહીંના ઓનર છે અને બાટી તળવાના છે. બરોબર, જોઈ શકો છો. જયદીપભાઈને કોલ કરો, હિતેશભાઈને કરો કે સાગરભાઈને કરો, ગમે એને કરો, અહીં કોલ કરીને જ આવવાનું છે. આ જયદીપભાઈના ઓનર છે. સરસ રીતે જો તેલ ગરમ થઈ ગયું છે, ચેક કરી રહ્યા છે કે કેવી બાટી આમાં બને છે. એટલે જયદીપભાઈ તમે અહીંયા રિસ્પોન્સ કેવો મળે તમને? સારો મળે છે ને? અને કેટલા વાગે સ્ટાર્ટ થાય છે આપણે? 7 વાગે ડીશ ચાલુ થઈ જાય. 7 વાગે, બરાબર. 7 વાગ્યાથી કસ્ટમર આવવા મળે? 7 વાગ્યાથી કસ્ટમર આવવા મળે 10 વાગ્યા સુધી. 10 વાગ્યા સુધી ચાલુ હોય. ફોન કરીને આવવું પડતું છે ને? હા, ફોન કરીને અગાઉ ઓર્ડર લખાઈ દેવાનો. હા, બરાબર. ત્યાર પછી એને જમવાનું. હા, બરાબર. સરસ. જો બાટી આવી ગઈ છે, અને હવામાં તળવાનું ચાલુ થાય એ પણ બતાવશું તમને. તળવાનું ચાલુ થઈ જાય.
બાટી તળવાનું ચાલુ થઈ ગયું છે, કેમ કે તેલ ગરમ થઈ ગયું તો આપણે આગળ જોયું હતું. શુદ્ધ એકદમ તેલ, કોઈ આપણે ખરાબ વસ્તુ યુઝ નથી કરતા અને સારું એવું તેલ છે. જો બધું સ્પષ્ટ દેખાય, ચોખ્ખું ખાવ. એકદમ હાઇજેનિકનો ખ્યાલ રાખીને જ બધું બનાવવામાં આવે છે અને હાવ દેશી સ્ટાઇલથી બધું બનાવવામાં આવે છે. લોકેશન પણ અહીંયાનું સારું છે, આવ્યા જેવું છે. એકવાર ટ્રાય કરો એટલે તમને ખ્યાલ આવશે કે નહીં બધી વસ્તુ બને છે ને સારું, ના લોકો દિલથી જમાડે છે. આ ભાઈ અમારે મુનાભાઈ મદદમાં આવ્યા છે અહીંયા. મુનાભાઈ તમે મદદમાં આવ્યા છો ને? હા. બરાબર. રોજ આવો છો? હા. બરાબર. જોઈ શકો છો મિત્રો, જયદીપભાઈ અમારે પોતે ઓનર છે અને પોતે બનાવે છે બી, અને શોખથી આ બધા મિત્રોએ શરૂઆત કરી છે સારી, અને રિસ્પોન્સ સારો મળે છે મિત્રો અહીંયા. કેમ કે વસ્તુ સારી મળે ત્યાં કોણ ન આવે એમ, એટલે બધું સારું જ છે અહીંયા, કાંઈ વાંધો નથી. અને જેમ જેમ ઓર્ડર આવે એમ બધું તાજે તાજું બનતું જાય, લાઈવ બધું બને ને લાઈવ જ ખવડાવવાવાળા છે બધું. મોટે ભાગે તો બધું લાઈવ જ બને, ઓર્ડર ઉપર જ બનાવી લેવાનું. હા, હિતેશભાઈ દાળ બનાવે છે, આપણે થોડુંક પૂછીએ હિતેશભાઈને. હિતેશભાઈ કેટલીક વાર લાગશે હવે આમાં? બસ તૈયાર જ છે. ફૂલ તૈયારી? ફૂલ તૈયાર. બની રહેવા આવી છે એમ? સરસ રીતે જો હિતેશભાઈ બધા મસાલા ને બધું આપણે ઘરનો મસાલો જ બધો યુઝ થાય છે, કોઈ બહારનો મસાલો યુઝ થતો નથી. બધું દેશી મસાલામાં જ બનાવવામાં આવે. જોઈ શકો બધા મસાલા જ્યાં પડ્યા છે, અને એકદમ હાઇજેનિકનો ખ્યાલ રાખી અને એકદમ સ્વચ્છતા વિશે બધું દેશી સ્ટાઇલમાં બનાવવામાં આવે છે. હિતેશભાઈ દાળ તમે જ બનાવો દર વખતે? હા. એક જ સ્વાદમાં, એક જ ધારો? હા. બરાબર. હિતેશભાઈ પણ અહીંના ઓનર છે અને એ દાળ બનાવે છે, પોતે જ બનાવે છે. કેમ કે આ લોકો જે ઓનર છે એ જ બધું જમવાનું બનાવે છે અને શોખથી બનાવે છે, એમ દિલથી. જો મિત્રો, ઉફાણા મળી રહી જાય સરસ રીતે તમે જોઈ શકો છો. આટલું સરસ લોકેશન અને આ લોકેશન વચ્ચે આવેલી જગ્યા એકદમ ગામની નજીક, અને જો આ બગીચો પણ અહીંયા છે, આ બધું અહીંયા છે. તો એક મજા આવે એવું બધું લોકેશન અને સારું બધું છે અહીંયા. બાજુમાં તમે જુઓ તો અહીં નદી પણ આવેલી છે, એ પણ અહીંથી દેખાય છે આપણને, જોઈ શકો છો. પાણી ભર્યું છે થોડુંક, અને આ લોકેશન વચ્ચે આ જગ્યા આવેલી છે. ગામ જો એકદમ નજીક છે અહીંયાથી, ગામથી એકદમ નજીક, અને વાડીમાં જ ગોઠવણી છે આ બધી. તો અહીંયા આવવા જેવું છે મિત્રો, એક ફેરું સારું છે બધું. જો આ લોકેશન છે, અને એટલું સરસ લોકેશન છે એની વાત જ પૂછોમાં. જો આ ઠંડા પાણીની પણ વ્યવસ્થા છે અહીંયા, અને એવું સારું લોકેશન ને એટલા લોકેશનમાં મસ્ત લોકેશનમાં છે આ જગ્યા કે અહીંયા એમને બેહવા આવો ને તોય મજા આવે એવું. એમને બેહવા આવ્યા હોય ને તોય મજા આવે એવું. જુઓ તમે, તમને જોતા જ ખબર પડી જાય કેટલું સરસ લોકેશન છે. મેં ગામ
અને વચ્ચે અહીંયા નદી છે, આ અમારા ગામની મોટી નદી છે. અત્યારે તો પાણી બહુ નથી હાલતું, એટલે નકર તો પાણી બહુ હાલતું હોય. અને એ નદીને પાર કરો એટલે આ જગ્યા આપણે આવી જાય, ખોડલ કૃપા રેસ્ટોરન્ટ, ખોડલ કૃપા દાળબાટી. જુઓ તમે અહીંયાથી તમે જુઓ એટલે દેખાય આપણને સારું. એકદમ જ સરસ લોકેશન અને સારા લોકેશનની વચ્ચે આવેલી જગ્યા છે. જુઓ તમે. તો હવે દોસ્તો, જેમ જેમ કસ્ટમર આવવાની તૈયારી થતી જાય છે ને એમ આપણી વસ્તુ પણ તૈયાર થતી જાય છે અને બધું ટેબલ ઉપર ગોઠવાતું જાય છે. આ ચટણી આવી ગઈ, બાટી જેમ જેમ રેડી થાય એમ બધી ટેબલ ઉપર આવતું જાય છે વસ્તુ. અને આ બાજુ જોઈએ તો સલાડ કાપવાની પણ તૈયારી થઈ ગઈ છે ચાલુ. સલાડ કપાઈ રહ્યું છે, કોબી કપાઈ રહી છે. અને સલાડને બધું કમ્પ્લીટ રાખે તો હવે કસ્ટમર આવી જાય, કેમ કે 7 સાડા 7નો સમય છે. એ પ્રમાણે કસ્ટમર આવે એટલે બધું સલાડને બધું કાપીને કમ્પ્લીટ રાખવું પડે. આ બાજુ કાંદા કપાઈ રહ્યા છે સલાડ માટે, બધું રેડી થઈ રહ્યું છે અને ફૂલ તૈયારી થઈ રહી છે, કેમ કે હવે કસ્ટમર આવવાની ફૂલ તૈયારી છે. એટલે બધું કમ્પ્લીટ કરીને રાખવું પડે વ્યવસ્થિત. જોઈ શકો છો. આ બાજુ દાળ ભરાવા લાગી છે, કેમ કે કસ્ટમર આવી ગયા છે અને હવે બધાને જમવા બેસાડવાના છે, એટલે દાળ ભરાઈ ગઈ છે. તો મિત્રો, ફાઇનલી બધું રેડી થઈ ગયું છે અને બધું ટેબલ ઉપર ગોઠવાઈ ગયું છે. અને જોઈ શકો છો, આ દાળ આવી ગઈ છે. દાળ પણ તમે જોઈ શકો મિત્રો, કેવી સરસ દાળ બની ગઈ છે. અને હવે કસ્ટમર આવી પણ ગયા છે, એટલે તો દોસ્તો, આજના પહેલા કસ્ટમર એટલે કે ફર્સ્ટ કસ્ટમર આવી ગયા છે અને પીરસવાનું ચાલુ છે. પીરસી દઈએ આપણે એટલે કસ્ટમર જમવાનું ચાલુ કરશે. તો જોઈ શકો છો મિત્રો, આ પહેલાં કસ્ટમર આવી ગયા છે અને હજી આગળ ઘણા બધા કસ્ટમર આવવાના છે. ઘણો બધો આજનો ઓર્ડર પણ છે, એટલે કસ્ટમરના રિવ્યૂ પણ આપણે લેશું અને બધાને અભિપ્રાય લેશું કે કેવું અહીંયા છે, કેવું જમવાનું છે, બધું પૂછવાનું છે આપણે બધા કસ્ટમરને. એટલે વિડીયોમાં બના રહીજો. વિડીયો હજી ઘણો લાંબો છે અને આગળ જોતા રહ્યો એટલે તમને ખ્યાલ આવશે. તો જોઈ શકો છો દોસ્તો, અહીંનું ટ્રાફિક ને અહીંયા લોકો કસ્ટમર આવવા મળ્યા છે. આપણે ટાઈમ થયો એટલે હવે કસ્ટમર બધા આવે છે જમવા માટે. જોઈ શકો છો, જોઈ લ્યો, લોકો આવવાનું ચાલુ છે. ઘણા જમવા પણ બેસી ગયા છે. કેમ છો સાહેબ? મજામાં? કેમ લાગે દાળબાટી? ટેસ્ટમાં કેમ છે? સારું છે ને? આવો છો અહીંયા? બીજી વાર આવ્યા. કેમ લાગે એનો ટેસ્ટ? બહુ મસ્ત, સારો ટેસ્ટ છે ને? તો જોઈ શકો છો દોસ્તો, અહીંયા કસ્ટમરના ઢગલે ને ઢગલા થઈ ગયા છે અને ખૂબ જ બહોળી સંખ્યામાં, ઝાઝી સંખ્યામાં અહીંયા કસ્ટમર આવી ચૂક્યા છે. ઘણા જમે છે આપણે જોયું, અને ઘણા હજી વેઇટ કરે છે અને બધાને જમવાનું બાકી છે. ઘણાને ઘણા જમી લીધું છે, એવું બધું છે. તો અહીંયા બધા કસ્ટમર બેસી ગયા છે જમવા અને આપણે જોઈ રહ્યા છીએ કસ્ટમરના ઢગલા ઢગલા આવે છે. અહીંયા જોઈ શકો છો તમે. કેવું લાગે સાહેબ અહીંયા જમવાની? કેવી મજા આવે છે? કઈ ખૂબ સરસ આયોજન છે અને આ લોકેશન પણ જોરદાર બનાવેલું છે.
લોકેશન સારું છે એમ? બહુ સરસ છે, ખૂબ સરસ. અને જમવાનું કેવું આમ ગામડા જેવું દેશી? એક નંબર એમાં કોઈ ઘટે નહીં તમારે. બરાબર. પહેલી વાર આવ્યા તો કેટલી વાર આવો છો તમે? પહેલી વખત જ આવેલો છું. અને અહીં ટેસ્ટ કેવો લાગ્યો તમને? અગાઉ બધાના રિવ્યુ બહુ સરસ આવ્યા હતા. બરાબર. તમારા વ્લોગમાં અમે જોતા હતા. હા બરાબર. એ બધું જાણીને જ અમે અહીંયા અમે આવ્યા છે ખાસ. બરાબર. પહેલી વખત આવ્યા ને બધાને બહુ મજા આવી હતી. બરાબર. કેટલા જણા આવ્યા છો આજે? અત્યારે અમે 25 જણા અમારું ગ્રુપ સાથે આવ્યા છે. 25 જણાનું ગ્રુપ આવ્યું છે. બરાબર. જમવાનું અમારો બેંકનો સ્ટાફ આખો આવેલો. બેંકનો સ્ટાફ આખો આવેલો. બરાબર. તો જોઈ શકો છો સાહેબની જોડે આ બધા મિત્રો પણ આવેલા છે અને સાહેબનું ફેમિલી પણ આવેલું છે અને બધું જોવો છો તમે. બોલો બોલો સાહેબ બોલો. હું 30 વર્ષથી બગેસર નાગરિકનો ધારી બ્રાન્ચ મેનેજર છું. બરાબર. પહેલી વખત અમારા ચિરાગ પરમારે અહીં લઈ આવ્યો છે અમને. હા બરાબર. અમને અહીં જમવાની એટલી બધી મજા આવે છે. હા. અને તમારી સર્વિસ અને આ તમારું લોકેશન હા એકદમ બસ ને બહુ મસ્ત છે. તો દોસ્તો તમે અહીંયા ફેમિલી સાથે પણ આવી શકો છો. ફેમિલી સાથે આવવામાં કોઈ વાંધો નથી. અહીંયા ફેમિલી સાથે પણ આવી શકો છો. એકદમ સેફ જગ્યા છે અને સેફટીવાળું પણ છે. સાથે સાથે લોકો પણ આવે છે અહીંયા ફેમિલી સાથે ને જોઈ શકો છો બધા જમે છે અહીંયા. સરસ એવી દાળબાટી જમી રહ્યા છે અને લોકોના રિવ્યૂ પણ સારા આવે છે એટલે દાળબાટી તો સરસ છે. કેમ છે સાહેબ જમવાનું કેમ છે? સુપર. કેવો ટેસ્ટ? કેટલી વાર પહેલી વાર આવ્યો કે ઘણી વાર આવો છો? પહેલી વાર. તો ટેસ્ટ કેવો લાગ્યો? બેસ્ટ. સુપર. અને ક્યાંથી આવો છો? અમે બગસરાથી બગસરાથી આવો છો. બરાબર. સરસ છે ને જમવાનું? એકદમ અહીંયાનું લોકેશન ખૂબ સરસ. સરસ છે ને? થેન્ક યુ. જમવાનું વાળું બેસ્ટ. લોકો જમી રહ્યા છે. સાહેબ કેવું છે જમવાનું? સારું છે? કઈ ઘટે નહીં. અને ક્યાંથી આવો છો તમે? અમે ધારેથી આવી છીએ. ધારીથી આવો છો? પહેલી વાર આવ્યા તો ઘણી વાર આવો હા, છો? હું પહેલી વાર આવ્યો. મેં નામ સાંભળ્યું હતું. બરાબર. સરસ દાલ બાટી બનાવે છે. હા. ટેસ્ટ જોયો આપણે આમ કે આમ તમે દિલ ખુશ થઈ જાય એવો ટેસ્ટ આમ ઘટે ઓકે નહીં. ઓકે. બેસ્ટમાં બેસ્ટ ટેસ્ટ. અને બધાને નમ્ર વિનંતી કે તમે અહીંયા ખીચા આવો એટલે દાલ બાટી ખાવા સ્પેશિયલ જરૂર પધારજો. બરાબર બરાબર. દિલ ખુશ થઈ જશે એવી દાલ બાટી મળશે. થેન્ક યુ. ની અંદર આ ખોડલ ગ્રુપ દાલબાટીમાં જયદીપભાઈનું કામ બેસ્ટ સરસ. ટેસ્ટમાં સર્વિસમાં બધી જ રીતે આવો અહીં ખૂબ જ મજા આવશે તમને જમવાની. લોકેશનમાં બાળકોને બધા મજા આવશે. ફેમિલીમાં તમે આવો બહુ સરસ સારું કામ છે જયદીપભાઈ તમારું. ખૂબ ખૂબ આભાર. જય માતાજી. આજ રોજ અમે એક સુંદર વાતાવરણ હતું, વરસાદી માહોલ હતો એટલે અમે એક લોંગ ડ્રાઈવ પર નીકળતા હતા ફેમિલી સાથે અને અચાનક એવું યાદ આવ્યું કે આપણે ગીર જંગલની અંદર મુલાકાતે જઈએ. એટલે અમે નીકળ્યા ધારી તુલસીધામ જવાની ઈચ્છા થઈ ગઈ એટલે ફેમિલી સાથે કીધું કે હાલો બાલ બચ્ચાને તુલસીધામ જઈએ. ત્યાં ફરી આવ્યા, દર્શન કર્યા, રિટર્ન આવતા હતા ફેમિલી સાથે બધાએ નક્કી કર્યું કે ભાઈ એક સારામાં સારું અત્યારે ક્યાંક કાઠિયાવાડી દેશી જમવું છે. તો બધી ડિસ્કસ કર્યું શું જમવું છે તો કીધું કે ક્યાંક સારામાં સારું એક દેશી જમવું છે. એટલે ઓકે વાંધો નહીં. એ ડિસ્કસ થયું પછી એવું નક્કી થયું કે બાઈકથી નીકળતા હતા તો બોર્ડ વાંચે કે ખોડલ દાલ બાટી વાંચ્યા. પછી એવું વિચાર્યું કે જરાક મુલાકાત લઈએ એટલે અમે મુલાકાત આવ્યા. એટલે એક મસ્તીનો માહોલ હતો, સુંદર ઝરણા વહેતા હતા આજુબાજુમાં, હરિયાળી હતી ફૂલ, એકદમ મસ્તીનું વાતાવરણ હતું અને બધાને મજા આવી ગઈ. પછી બધા બેઠા કે ભાઈ તો હાલો દાલ બાટી સ્વાદ લઈએ કેવી છે શું છે. નામ સાંભળ્યું હતું કે ભાઈ અહીંયા સારી દાલ બાટી મળે છે. પછી બધી મજા આવી અને બેઠા અને જમ્યા અમને તો ખૂબ આનંદ આવ્યો. અને એકદમ અને એક બીજું કે અમારા ભોલાભાઈ છે ધારીના, એને અમને રિવ્યુ આપ્યો તો અહીંયા જાઓ તમને મજા આવશે. એટલે અમે સ્પેશિયલ અહીંયા આવ્યા અને અમને ખૂબ આનંદ આવ્યો અને ફેમિલી સાથે બહુ જીમાન બહુ મજા આવી. અને તમે બધા ફેમિલી સાથે અહીંયા નીકળતા હોય ને તો એક સ્પેશિયલ જગ્યા છે, અહીંયા આવજો મજા આવશે તમને. ખીચા ગામ છે ધારી તુલસીધામ રોડ ઉપર,
અને ત્યાં અંદર ખોડલધામ દાલ બાટીની સ્પેશિયલ નાસ્તો આવી જાય. બહુ એકલા જગ્યા છે અહીંની. હું ધારીમાં બ્રાન્ચ મેનેજર છું અને અમે બધા જમવાના બધા શોખીન છીએ. આવી જ રીતના અમને એક છે ને ધંધુકામાં ભાલ છે ને ભાલનો નેસ હા હા ત્યાં અમે ગયા હતા એક વખત જમવા. અમને બહુ મજા આવી. એટલે અમે અમારી રીતે અમારા મિત્રો અમારે ડાયરેક્ટર અમારા બોર્ડ મેમ્બર બહુ હાઈ ક્લાસ માણસો છે, બહુ મોટા માણસો છે, એ બધાને મેં ત્યાં જમવા મોકલ્યા. એમ હવે આ અમને એટલી બધી મજા આવી જમવાની કે આ અમારે છે ને એટલા બધા માણસો અહીંયા આવશે ને તો છે ને આ તમારો હું ખોડિયાર દાલ બાટી એટલી બધી મસ્ત બનાવે છે. તો હવે આપણે જયદીપભાઈ ફ્રી થઈ ગયા છે, થોડાક કસ્ટમરને બધું પતી ગયું છે અને રાતનો ઘણો સમય થઈ ગયો છે, એટલે હવે જયદીપભાઈનો થોડોક રિવ્યૂ લેવી. જયદીપભાઈ, કસ્ટમરના રિવ્યૂ તો બધાને સારા આવ્યા. તમારી દાળ બાટી તો હકીકતમાં બેસ્ટ જ છે. દાળ બાટીમાં તમારો કંઈક જાદુ તો હશે જ. દાળ બાટી તો તમે સારી બનાવો છો. અને હવે આપણે જો આ વિડીયો અપલોડ કરશું કાલે તો લોકો જોશે, આપણે સબસ્ક્રાઈબરો ચાહક મિત્રો બધા જોશે. કોઈને અહીંયા આવવાની ઈચ્છા હોય તો થોડુંક લોકેશન વિશે માહિતી આપો જયદીપભાઈ, તો બધાને સારું પડે એમ. આપણે ખીચા ગામમાં દાળ બાટી છે. હા, બરાબર. તમે અહીંયા ગળદરા આવો, ગળદરાથી ધારી આવો એટલે ધારીથી 3 કિલોમીટર આપણે ખીચા ગામ આવે. બરાબર. ખીચા ગામમાં કોઈ પણ જગ્યાએ તમે પૂછો કે ખોડલ કૃપા દાળ બાટી ક્યાં, એટલે એ લોકો બતાવે. અથવા કોઈ પણ કસ્ટમરને થોડીક તકલીફ થાય કે ભાઈ નથી મળતું, તો અમારા માણસો અહીંથી એને પિકઅપ કરવા જાય. હા, બરાબર છે. એક બીજો રસ્તો હમણાં નવો બન્યો છે, હા હા, ખીચાથી કુબડા રોડ. બરાબર. એ રોડ ઉપર જ આપણે ગામમાં મંદિર છે એની બાજુમાં જ છે. બરાબર બરાબર. અને પાછળથી જે તુલસીજામ જવાનો રસ્તો છે ને, એ રસ્તામાંથી આપણે ત્યાંથી આવી શકીએ. એ ખીચા ગામમાં પહોંચો એટલે તે નવા રસ્તે સીધા આવો એટલે પહેલાં એન્ટર થાવ એ પહેલાં જ આપણી દાલ બાટી આવી જાય. બરાબર બરાબર. તો દોસ્તો, આ તો આપણે આજનો દાળ બાટીનો વ્લોગ, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરજો અને લાઇક કરજો. અને આવા નવા વિડીયો નવા ટોપિકના તમારે જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ સાથે આ વ્લોગ પૂરો કરું છું.